પ્રકરણ 3 દ્વિદલ। એક મૂર્તિ। એક માણસ એક વખત પોતાના ગામમાં બની રહેલા નવા મંદિરનું નિર્માણ કાર્ય જોવા ગયો હતો। એ કોઈ જાણકાર નહોતો, બસ એમ જ જોવા માટે ગયો હતો। ત્યાં જઈને એણે જોયું તો એક શિલ્પી ખૂબ જ એકાગ્રતાથી આરસ પહાણના પથ્થરમાંથી ભગવાનની મૂર્તિ ઘડી રહ્યો હતો। પેલા માણસને એના કામમાં રસ પડી ગયો। એ શિલ્પીની બાજુમાં બેસી ગયો। અચાનક એનું ધ્યાન બાજુમાં પડેલી એવી જ અન્ય એક મૂર્તિ પર પડ્યો। મંદિરમાં એક સરખી બે મૂર્તિઓની જરૂર છે? ના, આવી એક જ મૂર્તિની જરૂર છે, પરંતુ આ બીજી મૂર્તિમાં થોડુંક નુકસાન થવાથી છેલ્લી ઘડીએ પડતી મૂકવી પડી છે। પેલા માણસે ઊભા થઈને પડતી મુકાયેલી મૂર્તિને ચારે તરફથી તપાસી જોઈ। એને તો કોઈ જગ્યાએ કાંઈ પણ નુકસાન ન દેખાયો। એણે આશ્ચર્ય સાથે શિલ્પીને ફરીથી પૂછ્યું, આ મૂર્તિમાં મને તો કોઈ નુકસાન દેખાતું નથી। તમને આમાં કઈ જગ્યાએ નુકસાન દેખાય છે? એના નાક પાસે ઘસરકો થઈ ગયો। તમે આ મૂર્તિની સ્થાપના કઈ જગ્યાએ કરવાના છો? પેલા 20 ફૂટ ઊંચા સ્તંભ ઉપર। ભલા આદમી, જો આ નાનકડી મૂર્તિની સ્થાપના એટલે બધે ઊંચે જ કરવાની હોય તો આવી ખોટી મહેનત શા માટે? ત્યાં વળી કોણ જોવાનું છે કે એના નાક પર નાનો ઘસરકો છે? ભાઈ, બીજું કોઈ આ વાત જાણે કે નહીં એની મને ખબર નથી, પરંતુ હું અને મારો ભગવાન તો આ જાણીએ જ છીએ ને। એટલું કહી એટલી જ એકાગ્રતાથી એણે પોતાનું કામ ફરીથી શરૂ કરી દીધું। નિશબ્દ બની પેલો માણસ એ શિલ્પીને જોઈ રહ્યો। 2 સ્વમૂલ્યાંકન। એક યુવક પરદેશના એક સ્ટોરમાં દાખલ થયો। દુકાનદાર સાથે નમ્રતાથી વાત કરીને તેણે પબ્લિક ફોન વાપરવાની મંજૂરી માંગી। દુકાનદારે હા પાડી। યુવકના હાથ મેલા અને ખરાબ હતા, એટલે એ સ્પીકર ફોન પર વાત કરતો હતો। અન્ય કોઈ ગ્રાહક એ સમયે સ્ટોરમાં હાજર ન હોવાથી દુકાનદાર એની વાત ધ્યાનથી સાંભળી રહ્યો હતો। સામા છેડે કોઈ સ્ત્રી વાત કરી રહી હતી। મેડમ, તમે મને તમારે ત્યાં લોન કાપવાનું કામ આપી શકો ખરા? નહીં ભાઈ, લોન કાપવા માટે મેં માણસ રાખેલો છે। મેડમ, અત્યારે તમારે ત્યાં રાખેલ માણસને જે પગાર આપતા હોય તેના કરતાં અડધા પગારથી હું લોન કાપી દઈશ। ના ભાઈ, હાલ લોન કાપવાનું કામ જે માણસ કરે છે તેનાથી મને કોઈ જ ફરિયાદ નથી। મેડમ, લોન કાપવાની સાથે હું ઘરની આજુબાજુનો રસ્તો પણ સાફ કરી આપીશ, અને એ પણ કોઈ વધારાની રકમ વગર। ના ભાઈ, આભાર, મને હમણાં બીજી કોઈ વ્યક્તિની જરૂર નથી। મેં રોકેલા માણસથી મને પૂરો સંતોષ છે। આટલી વાતચીત પૂરી કરીને ખુશખુશાલ ચહેરે એ યુવકે ફોનનું સ્પીકર બંધ કર્યું। દુકાનદારનો ફરી એકવાર આભાર માનીને એ જવાની તૈયારી કરતો હતો, એ જ વખતે દુકાનદારે એને પાસે બોલાવ્યો। એની બધી વાતચીત સાંભળીને એ પણ ખુશ થઈ ગયો હતો। પેલી સ્ત્રીએ કામ આપવાની ના પાડી છતાં યુવકના ચહેરા પર નિરાશાની કોઈ રેખા નહોતી કે એ જરાય ઉદાસ પણ નહોતો થયો। ટૂંકમાં એની એક ખુમારી એને સ્પર્શી ગઈ। યુવક, પેલી સ્ત્રીએ કામ આપવાની ના પાડી તો પણ તું ખુશ રહી શક્યો એ વાત મને ખૂબ સ્પર્શી ગઈ છે। એણે ભલે ના પાડી, પરંતુ હું તને કામ આપવા તૈયાર છું। બોલ, મારે ત્યાં કામ કરીશ? ના। પણ દીકરા, હમણાં તો તું પેલી સ્ત્રીને કામ માટે રીતસરની આજીજી કરી રહ્યો હતો। કામ નહોતું જોઈતું તો પછી એવું શા માટે કહેતો હતો? નહીં સાહેબ, હું એ જ મેડમને ત્યાં કામ કરું છું। આ તો મારું કામ કેવું છે એ તપાસવા માટે જ મેં એમને ફોન કરેલો, જેથી કરીને મારા કામ અંગે મને ખ્યાલ આવે।